આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। 25/8ના રોજ મહેસાણામાં વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર એ બાબતે નિર્ણય લેવાનું 25/8ના રોજ એક રેલીનું આયોજન પણ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયા બેઠકમાં આવશે તો બેઠકમાં સ્થાન આપવામાં આવશે। અરે વેલકમ છે, અમારા ભાઈ છે, આંદોલનના સાથી મિત્ર છે। આ વખતે અમે થોડી સિસ્ટમ બદલી છે કે હવે અમારે આંદોલન કરવાની જરૂર નથી, કારણ કે અમે શું કરી શકીએ છીએ એ આખી ગુજરાત અને દેશે જોયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના રાજકારણના ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદારોની ચિંતન બેઠકની અંદર ફરી એકવાર 11 મુદ્દાઓ ઉપર જે ચિંતન થઈ હતી તે તમામ મુદ્દાઓને આધારિત હવે ગુજરાતના દરેક જિલ્લાઓના આધારે એક બેઠક થશે। જૂનાગઢની બેઠકમાં પાટીદાર સમાજના તમામ યુવકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક તરફ ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન બેઠક મળી હતી અને એ જ પાટીદારોની ગાંધીનગર બાદ પાટીદારોની જૂનાગઢની અંદર મોટી બેઠક મળવા જઈ રહી છે। પાટીદારોની જૂનાગઢની અંદર રવિવારે સાંજે એક બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા દિનેશ બાંભણિયા, મનોજ પનારા આ બેઠકની અંદર હાજર રહેવાના છે। આ સાથે જ આ બેઠકની અંદર એસપીજીના પ્રવક્તા પૂર્વિન પટેલ, પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર મહત્વની રોલ અને મહત્વની ભૂમિકા ભજવનાર ધાર્મિક માલવ્યા, આ તમામ આગેવાનો હાજર રહેશે। આ તમામ આગેવાનોના અધ્યક્ષ સ્થાને જૂનાગઢની અંદર મોટી બેઠક મળવા જઈ રહી છે। આગામી 25/8 પહેલા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર બેઠક થશે। ગુજરાતના દરેક ઝોન પ્રમાણે એક એક બેઠક કરવાનું પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આ બેઠકો બાદ 25/8ના રોજ મહેસાણામાં વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા આગેવાનોની ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા તમામ આગેવાનો એક મંચ ઉપર આવ્યા હતા। લગભગ 10 વર્ષ બાદ ગુજરાતની અંદર પાટીદારોની સૌથી મોટી બેઠક મળી હતી, જે બેઠકની અંદર અનામત આંદોલન દરમિયાન મજબૂતાઈથી લડત આપનારે તમામ આગેવાનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા। જો કે આ તમામે આગેવાનો હાલ ગુજરાતની અંદર અલગ અલગ રાજકીય પક્ષ સાથે કોઈ જોડાયેલા છે તો કોઈ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। આ બેઠકની અંદર આ તમામ આગેવાનો, રાજકીય પક્ષ, સામાજિક સંસ્થાએ તમામ વાત ભૂલી માત્ર ને માત્ર પાટીદાર હોવાની વાતને લઈને પાટીદાર સમાજના આગેવાનો એક મંચ ઉપર જોડાયા હતા અને તમામની હાજરીની અંદર 11 મુદ્દાઓ આધારિત એક ચર્ચાઓ થઈ હતી કે આગામી સમયમાં પાટીદાર સમાજ આ 11 મુદ્દાઓ આધારિત રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડશે અને એ જ રજૂઆતને ધ્યાને લઈ સમગ્ર ગુજરાતની અંદર બેઠકોનો દોરની શરૂઆત થઈ રહી છે, જેમાં સૌથી પહેલી બેઠક જૂનાગઢની અંદર થવા જઈ રહી છે। જૂનાગઢની અંદર પાટીદાર સમાજની એક મોટી બેઠક મળવાની છે। રવિવારના રોજ સાંજે 8 કલાકે આ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકની અંદર પાટીદાર સમાજના તમામ એ જૂનાગઢના આગેવાનોને હાજર રહેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપ્યા હોવાની વાત એ હાલ સામે આવી રહી છે। આપણી સાથે વાતચીત કરવા માટે પાટીદાર સમાજના યુવા આગેવાન દિનેશ બાંભણિયા જોડાયા છે। ગાંધીનગર બાદ પાટીદાર સમાજની એક મોટી બેઠક જૂનાગઢ ખાતે મળવાની છે। દિનેશ બાંભણિયા પાટીદાર સમાજના આગેવાન આપણી સાથે જોડાયા, સીધી વાત તેમની સાથે કરીએ। દિનેશભાઈ, ગાંધીનગરની બેઠક એ સફળતાપૂર્વક પૂર્ણ થઈ, તેમાં 11 જેટલા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ। હવે એ જ રીતે જૂનાગઢની અંદર પણ એક બેઠક મળવા જઈ રહી છે અને સમસ્ત એ જૂનાગઢના પાટીદાર સમાજને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તમામ એ લોકોને કે મીટિંગની અંદર તમામ લોકોએ આવવાનું છે। શું કઈ બેઠકનો એજન્ડા જૂનાગઢની અંદર આ બેઠક મળી રહી છે તેને લઈને? જો મુખ્ય એજન્ડા તો ચિંતન શિબિરની અંદર જે અમારા 10 મુદ્દાઓની ચર્ચા થઈ હતી અને 10 મુદ્દાઓને લઈને અલગ અલગ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા અને એ બાબતે અવગત કરવા કે ભાઈ આ મુદ્દાનો વિષય આવો છે, આ મુદ્દામાં આ આપણી રણનીતિ છે, તેને લઈને આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જૂનાગઢ ખાતે મુખ્ય 2 મુદ્દાની સાથે સાથે જે બીજા અન્ય મુદ્દાઓ પણ જે ચિંતન શિબિરમાં હતા એમની પણ ત્યાં ચર્ચા કરવામાં આવશે।
દરેક તાલુકા અને જિલ્લા વાઇઝ અલગ અલગ રીતે મિટિંગોનું આયોજન થશે. દરેક સમિતિના સભ્યો અલગ અલગ રીતે અલગ વિસ્તારોમાં પોતપોતાની રીતે એ વસ્તુને પ્રેઝન્ટ કરશે. મુખ્ય તો એ બાબત એ છે કે સરકાર 25/8 સુધીમાં આ બાબતે વિચારે, તેને લઈને અમે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. અચ્છા, એટલે જે ગાંધીનગર ખાતે ચિંતન શિબિરની અંદર જે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી એ મુદ્દાઓ એ સરકાર આવનારી 25/8 સુધીની અંદર વિચારે અને એ મુદ્દાના આધારે પાટીદાર સમાજની સાથે કોઈ એક બેઠક કરે. ના, બેઠક કરે એવો અમારો વિષય નથી. અમારો વિષય એ છે કે સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર એ બાબતે નિર્ણય લેવાનું શરૂઆત કરે. 25/8 એટલે પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂરા થાય છે જીએમડીસી ગ્રાઉન્ડને લઈને. એમાં અમારી જે મુખ્ય અત્યારની માંગણી છે કે ભાઈ માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે, ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ લાવવામાં આવે, શિક્ષણનો વિષય છે, બિનઅનામત આયોગનો વિષય છે. આ તમામ વિષયો ઉપર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે અલગ અલગ આગેવાનો, દરેક સમિતિના જે 290 જેટલા કન્વીનરો અહીંયા હાજર થયા હતા, એ તમામ લોકો પોતપોતાના વિસ્તારોમાં આ બાબતથી અત્યારે આગેવાનો અને જે સમાજના એક્ટિવ લોકો જે છે, જે લોકો કંઈક સામાજિક પ્રત્યે કામ કરી રહ્યા છે, એમને આ મિટિંગમાં આમંત્રિત કરી અને આ બાબતે જાણ કરવામાં આવશે કે ભાઈ આ અમારા મુદ્દાનો વિષય આવો છે ડિટેલમાં. અચ્છા દિનેશભાઈ, આ મીટિંગ અત્યારે જુનાગઢની અંદર થઈ રહી છે. આ જ પ્રકારે બેઠક એ તમામ એ જિલ્લાઓની અંદર આગામી 25/8 પહેલા કરવામાં આવશે? જી બિલકુલ, બધા જિલ્લાઓમાં થશે, તાલુકા સેન્ટરોમાં પણ થશે અને અલગ અલગ આગેવાનો અલગ અલગ મિટિંગોમાં જશે. પ્રથમ મિટિંગ અમે લોકોએ રાખી છે આવતી મિટિંગ અમરેલી જિલ્લા, ભાવનગર જિલ્લા, મહીસાગર જિલ્લા, લુણાવાડા વિસ્તારના, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં આ બાબતે મિટિંગો થશે. 25/8 રોજ એક રેલીનું આયોજન પણ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. એટલે અલગ અલગ સમિતિઓ, અલગ અલગ આગેવાનો, અલગ અલગ સંગઠનો આ તમામ એક મુદ્દા ઉપર ચર્ચા અને આગળના દોરની જનજાગૃતિ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. અચ્છા, 25/8 ની તમે જે વાત કરી રહ્યા છો કે 25/8 રોજ એક વિશેષ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જયારે પાટીદાર અનામત આંદોલનને એ જીએમડીસી ની અંદર જે વિશાળ આંદોલન થયું હતું એને 10 વર્ષ પૂરા થાય છે, તો એ રેલીની અંદર પાટીદાર સમાજના જે લડાયક નેતાઓ હતા, યુવાનો કે જેમને આખું આ આંદોલનનો મોરચો સંભાળ્યો હતો, એ તમામ આગેવાનો જે ચિંતન શિબિરમાં હતા એ તમામ આગેવાનો ત્યાં હાજર રહેશે? ચિંતન શિબિરમાં હાજર હતા નતા અથવા અન્ય જગ્યાએ હતા. આ જે મહેસાણા વાળી વાત હું કરી રહ્યો છું, અમારે સતીશભાઈ પટેલ અને સુરેશભાઈ ઠાકરે, નરેન્દ્રભાઈ પટેલ જેવા લોકો અન્ય સમાજ સાથેની આ દીકરીઓના વિષયમાં એક રેલીનું આયોજન કરી રહ્યા છે. એટલે દરેક લોકો અલગ અલગ રીતે પોતપોતાની રીતે જ્યાં જ્યાં પણ લોકો સુધી આ વાત પહોંચે તેને પહોંચાડવાના પ્રયાસો કરે છે. હાજરી ગેરહાજરી બહુ મહત્વની નથી, પણ આ મુદ્દો લોકો સુધી પહોંચે એ બાબતને ધ્યાનમાં રાખી અને અલગ અલગ કન્વીનરો, તાલુકા કન્વીનરો હોય કે અન્ય સંગઠનના આગેવાનો હોય, આ પાટીદાર અનામત આંદોલન પૂરતું સીમિત નથી. સામાજિક રીતે કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મમાં કામ કરતા લોકો હોય, કદાચ કોઈ વિચારધારા રાજકીય રીતે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય, એ તમામને બાદબાકી કરીને આ ફક્ત સામાજિક મુદ્દો છે એની પર ચર્ચા કરવા માટે અને સમાજના હિતમાં દરેક સમાજના સાથ સહકાર સાથે આ અભિયાનને ચલાવવામાં આવશે. અચ્છા દિનેશભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. જુનાગઢ ખાતે બેઠક કરી રહ્યા છો, ગોપાલ ઇટાલિયા બેઠકમાં આવશે તો બેઠકમાં સ્થાન આપવામાં આવશે? મેં આપને કીધું કે આમાં કોઈ વ્યક્તિગત કોઈ બાબતનું આમંત્રણ કોઈ વ્યક્તિને આપવામાં આવ્યું નથી. મેસેજ થ્રુ જ આ મિટિંગોનું આયોજન થતું હોય છે. પાટીદાર સમાજના તમામ લોકોને આવકાર્ય હોય છે. બિલકુલ, આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો દિનેશ બાંભણિયા કહ્યું કે આ બેઠકની અંદર પાટીદાર સમાજના દરેક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે આ બેઠકની અંદર સમાજના હિતમાં જે કોઈ પણ વ્યક્તિ કામ કરવા ઈચ્છતા હોય, સમાજના હિતને લઈને સમાજના જે ચિંતન બેઠકની અંદર 11 જેટલા મુદ્દાઓ આધારિત જે ચર્ચાઓ થઈ હતી, એ મુદ્દાઓના આધારિત જે કોઈ પણ સમાજનો યુવક લડવા માટે તૈયાર છે તે આ બેઠકની અંદર આવી શકે છે. જો કે દિનેશ બાંભણિયાએ પણ કહ્યું કે આગામી 25/8 રોજ મહેસાણાની અંદર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા તમામ યુવાનો માટે 25/8 એ ખૂબ મહત્વનો દિવસ છે, કેમ કે એ જ દિવસે ગુજરાતની અંદર સૌથી મોટું અને વિશાળ એક સમાજનું આંદોલન થયું હોય તો એ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલન થયું હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હવે
એ જ તારીખ એટલે કે 25/8 કે જેને 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, એ 10 વર્ષને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા આગેવાનો એ સરકાર સામે આગામી 25/8 પહેલા જે ચિંતન શિબિરની અંદર 11 મુદ્દાઓ આધારિત ચર્ચા થઈ હતી એ જ મુદ્દાઓ આધારિત ચર્ચા કરવા માટે ફરી એકવાર તૈયાર છે. નગરની અંદર પાટીદાર સમાજની મોટી એક ચિંતન શિબિરની એક બેઠક મળી હતી, જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અનેક આગેવાનો જોડાયા હતા. એ જ પ્રકારે ફરી એક વખત હવે જુનાગઢની શરૂઆત કરી છે કે જુનાગઢની અંદર પહેલી બેઠક મળશે ને ત્યારબાદ એ તમામ જિલ્લાઓની અંદર આગામી 25/8 પહેલા બેઠક મળવાની છે. પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા આપણી સાથે જોડાયા, સીધી વાત તેમની સાથે કરીએ. મનોજભાઈ, ગાંધીનગરની ચિંતન શિબિર બાદ પહેલી બેઠક જિલ્લા લેવલની મળી રહી છે. જિલ્લામાં દરેક જિલ્લાઓની અંદર બેઠક મળવાની છે, જેમાંની પહેલી બેઠક જુનાગઢ ખાતે મળવાની છે. કયા કયા મુદ્દાઓને લઈને જુનાગઢની અંદર ચર્ચાઓ થશે અને એ ચર્ચા બાદ શું કઈ આગામી રણનીતિ? જે રીતે જુનાગઢે અને રવિવારે એટલે કે 6 તારીખે સાંજે 8 વાગે જુનાગઢ ખાતે રાત્રે મીટિંગ થવાની છે, એમાં અમે તમામ વિચારધારાના લોકોને એમાં આમંત્રિત કર્યા છે. જેને પણ આ 10 મુદ્દામાં એમ લાગતું હોય કે સમાજના હિતમાં છે અને મારે જવું જોઈએ, એ તમામ લોકો આ મીટિંગમાં આવવાના છે. અને આ મીટિંગમાં અમારા જે ગાંધીનગર ખાતે ચર્ચાના 10 મુદ્દાઓ હતા, એ જ મુદ્દાઓની ફરીથી અમે જનજાગૃતિના રૂપમાં આ અભિયાન ચલાવવાના છીએ, ચર્ચા કરવાના છીએ, સમાજની સામે આ વિષયો મૂકવાના છીએ. તમે જાણો છો, લોકતંત્રની અંદર લોકોની માંગ હોય તો સરકારોએ એ માંગ પૂરી કરવી જોઈએ. હા, એ ચોક્કસ છે કે આ વખતે અમે થોડી સિસ્ટમ બદલી છે કે હવે અમારે આંદોલન કરવાની જરૂર નથી, કારણ કે અમે શું કરી શકીએ છીએ એ આખી ગુજરાત અને દેશે જોયું છે. એટલે અમને ખબર છે કે અમારું જનજાગૃતિ અભિયાન જે છે એના આધાર ઉપર જ સરકારને અમારી માંગ માનવી પડશે. માત્ર જુનાગઢ જ નહીં, તમે જોઈ રહ્યા છો એમ મહેસાણામાં પણ મુખ્ય મુદ્દાઓ જે છે, લગ્નની નોંધણી, શિક્ષણ, આ બધા જ મુદ્દાઓ ઉપર પણ એક રેલી સમગ્ર સમાજની એટલે કે મહેસાણા પાટીદાર સમાજની સાથે જિલ્લાનો સમગ્ર સમાજ આ રેલીમાં જોડાવાનો છે. અને એનો પણ કાર્યક્રમ અમારા સતીશભાઈ, સુરેશ ઠાકરે, નરેન્દ્ર પટેલ આ બધા મિત્રોએ કર્યો છે. તો કહેવાનો મતલબ, ગુજરાતભરમાંથી ખૂણે ખૂણેથી જો આ બધી માંગો ઉઠે તો ચોક્કસપણે સરકાર કરતી હોય છે. ને એક તો રાજ્ય સરકારનો નિયમ છે અત્યારે ગુજરાતમાં કે પેલા તમારી પાસે ખૂબ મહેનત કરાવીને માંગ કરાવે અને પછી એમ થાય કે હવે આ સરકારે આપ્યું. જોવો, આવી એક પદ્ધતિ હંમેશા સરકારની હોય છે અને સરકાર પણ પોતાનો હિત માટે આ પ્રકારની માંગણીને ખૂબ મોટા પ્રમાણમાં પેલા ઉઠવા દે. તમે ધીરેથી માંગો તો ના આપે, પણ જનસેલાબ આ માંગણી માંગવાની શરૂઆત કરે એટલે સ્વાભાવિક છે કે સરકાર પછી કે જો અમે તમારું ધ્યાન રાખ્યું, અમે તમને આપી દીધું. નહીં તો 10% અનામત જે આપ્યું એ તો અમે 2014 પહેલાની માંગણી હતી, પણ કેમ ભાઈ 19માં આપ્યું? એટલે આ એક સહજ સિસ્ટમ હોય છે અને જે સિસ્ટમ અમે સારી રીતે લોકશાહીમાં હવે જાણતા થઈ ગયા છે. આ જે પાટીદાર યુવાનોએ આંદોલન કર્યા પછી દરેક બાબતની એમને ખબર છે કે કયા રસ્તેથી ચાલીએ તો સમાજને ફાયદો થાય. એટલે જુનાગઢમાં આ વિષયોને લઈને મીટિંગ થવાની છે. જુનાગઢની અંદર આ તમામ બેઠકો જે થવાની છે, આ બેઠક બાદ આગામી સમયની રણનીતિ જુનાગઢથી નક્કી થશે કે પછી જિલ્લાઓની અંદર હજી તમામ જગ્યાઓ પર એક બેઠકો મળશે અને બેઠક બાદ આગામી સમયની રણનીતિ નક્કી થશે? જો સ્વાભાવિક છે કે ગુજરાત 4 ભાગમાં વેચાયેલું છે અને દરેક જિલ્લાઓમાં પહોંચી વળવા માટે થોડો સમય જોશે. અને એ સમયને અનુરૂપ અમારા કાર્યકર્તાઓ જ્યારે લોકલ જિલ્લાના અમારા આગેવાનો છે એ મીટિંગનો સમય ફિક્સ કરશે ને એના આધાર ઉપર અમે કોઈને કોઈ વક્તાઓ જેમની પણ અનુકૂળતા હશે આ મીટિંગમાં પૂર્વિન પટેલ છે, દિનેશ બાંભણિયા છે, હું છું અને ધાર્મિક માલવિયા પણ સૌરાષ્ટ્રમાં હોવાથી એ પણ આવવાના છે. અને સાથે સાથે તમામ અમારા જે આંદોલનના સાથીઓ છે, એમાં નામ લેવાની જરૂર નહીં, પણ કોઈ પણ તાલુકા લેવલ કે જિલ્લા લેવલના જેટલા પણ અમારા સાથી મિત્રો છે આ બધાને જાહેર આમંત્રણ છે. અને જુનાગઢ જિલ્લાના પણ સમગ્ર પાટીદાર સમાજનું આ જાહેર આમંત્રણ છે. એટલે આની અંદર કોઈ કાલ ઉઠીને એમ કે મને નહોતું કીધું તો આવી કોઈ પ્રદીપભાઈ વાત જ નથી. અમે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મેસેજને તમારે રૂબરૂપ આમંત્રણ સમજીને પધારવાનું છે સમાજના હિતમાં. એટલે બહુ પિક્ચર ક્લિયર છે, બહુ અમારી પદ્ધતિ ક્લિયર છે. અને જુનાગઢ પછી સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં જેમ રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, જામનગર છે, આ બધા જે જિલ્લાઓ છે, સુરેન્દ્રનગર છે, એમ સ્ટેપ બાય સ્ટેપ અમે મિટિંગો કરશું, જનજાગૃતિ અભિયાન કરશું અને સરકાર સુધી મેસેજ પહોંચાડશું કે હવે ગુજરાતના લોકોની આ જરૂરિયાત છે. માત્ર પાટીદાર સમાજ જ નહીં,
ગુજરાતના તમામ લોકોને લુખ્ખાગીરી, વ્યાજખોરી નડે છે, શિક્ષણ મોંઘું નડે છે, દીકરીઓના જે પ્રશ્નો છે દરેક સમાજને છે. તો કહેવાનો મતલબ ઘણા અંશે ઉપર નીચે હોઈ શકે, પરંતુ છે તો બધાના મગજમાં આ વિષય. એટલે બધા જ લોકો આમાં અમને સાથ સહકાર આપી રહ્યા છે. આ નોન પોલિટિકલી મુવમેન્ટ છે અને બહુ સ્પષ્ટતાથી ઓનેસ્ટલી કહું છું કે જેમ 2015માં અમારી ઉપર એક મોટો દાગ લગાડ્યો, એ પ્રકારનો દાગ આ સરકાર ન લગાડે એટલે અમે જનજાગૃતિ અભિયાનના રૂપમાં આ આંદોલન કરી રહ્યા છીએ. અચ્છા, તમે એક વાત કરી દિનેશભાઈ કે આ બેઠકની અંદર જે કોઈ પણ વ્યક્તિ આવશે તમામ લોકોને આમંત્રણ છે. તમે જુનાગઢના તમામે પાટીદાર સમાજના આગેવાનોને આમંત્રણની આ વાત કરી છે. હવે આ બેઠકની અંદર તમે જુનાગઢની અંદર બેઠક કરી રહ્યા છો તો ખાસ વિસાવદર નજીક જ છે. પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય જે હમણાં ચૂંટાયેલા છે એ ત્યાં પહોંચશે તો અરે વેલકમ છે. અમારા ભાઈ છે, આંદોલનના સાથી મિત્ર છે, ખૂબ સાથે કામ કર્યું છે, રાતભર બેઠા છીએ, ચર્ચાઓ કરી છે, વિચારોની આપલે કરી છે, ખૂબ તાકાતવર યુવાન છે. એટલે એ સવાલ જ નથી. આ 10 મુદ્દા જેમને પણ લાગતું હોય કે ભાઈ કરમસદ રહેવું જોઈએ, સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ બનવું જોઈએ, દીકરીના નોંધણીમાં માતા પિતાની સહી હોવી જોઈએ, શિક્ષણ ની ગુણવત્તા સુધરવી જોઈએ, જે આખી લિસ્ટિંગ છે અમારું માંગણીનું, આ જે છે દાદાગીરી, વ્યાજખોરી ગુજરાતમાં બંધ થવી જોઈએ, ઓનલાઈન ગેમિંગ અને આ એપ્લિકેશનો ઉપર જે જુગારો રાત દિવસ રમાઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ. આ જે મુદ્દાઓ છે અમારા, આ ગોંડલની દાદાગીરી છે, આ જેટલા પણ મુદ્દાઓ છે એની અંદર જેમને પણ એમ લાગતું હોય કે ભાઈ મારે જવું જોઈએ, મારી ફરજ છે, એમાં સ્પષ્ટ છે મારો સમાજ મારી ફરજ. આમાં કોઈને વ્યક્તિગત કોલ કરીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. હા, વ્યવસ્થાના જે મિત્રો છે ત્યાં જોઈ રહ્યા છે, કોઈ કાર્યક્રમ કરો તો તમારે વ્યવસ્થા તો જોઈએ જ, અને 5-10 મિત્રો જે લોકલ અમારી ટીમના મિત્રો છે એ વ્યવસ્થાઓ જોઈ રહ્યા છે. અને આજુબાજુના તમામ તાલુકા, માત્ર જુનાગઢ શહેર નહીં, જુનાગઢ શહેરની સાથે જુનાગઢ જિલ્લો આમાં જોડાઈ રહ્યો છે. ને અમારા જૂના સાથી મિત્રો જેટલા પણ છે એમાં એ કેતન પટેલ એટલે કે કાંધલ હોય, અમિત પટેલ હોય, આ બાજુ અમારો વીરુ હોય, સંદીપ હોય, માણાવદર થી અમારા મિત્રો હોય, આ બધા જ મિત્રો, બધાના નામ લે તો કદાચ હું તમે ઘણા બધા 1000 થી વધારે મિત્રો તેમાં કામ કરતા હતા જુનાગઢ જિલ્લામાં. અને સહિયારો પ્રયાસ છે સમાજને ફરીથી કઈ આપવાનો. અને પ્રદીપભાઈ, હું તમને એક દિલથી કહું છું, દીકરીનો પ્રશ્ન હોય, ઓનલાઈન ગેમિંગનો પ્રશ્ન હોય, કરમસદની વાત હોય, લુખ્ખાગીરી દાદાગીરીની વાત હોય સમાજ ઉપર, આ સવાલો સરકાર સામે મૂકવાની તાકાત ઓનલી ફોર પાસ એસપીજી અને બાકીના જે આંદોલનકારી યુવાનો છે એની પાસે જ છે. નહીં અમારી મુખ્ય સંસ્થાઓ આમાં સરકારને રજૂઆત કરી શકે, નહીં અમારા ધારાસભ્ય, MP, MLA કે નહીં એના હોદ્દેદારો. કદાચ કાલે પ્રદેશ પ્રમુખ બની જાય ને ભાજપમાં પટેલ સમાજનો નેતા કે કોંગ્રેસમાં બની જાય, એ પણ અમારી વાત જે છે એ મૂકવા માટે સક્ષમ નથી. એના માટે 100% જે પણ આંદોલનકારીઓ છે એ જ મિત્રો આ લડાઈ લડી શકે એમ છે. કેમ તમે કેમ એવું માની રહ્યા છો કે પાટીદાર સમાજના કોઈ પણ મોટા રાજકીય આગેવાન કોઈ પણ ગુજરાતના મોટા હોદ્દા ઉપર બેસી જાય તેમ છતાં આ મુદ્દો ઉઠાવવામાં સક્ષમ નથી? કેમ તમે એવું માની રહ્યા છો? એમ આ પીડાઓ આજની થોડી છે પ્રદીપભાઈ. આ અનામતના કારણે પાટીદાર સમાજને અનામત નહોતું તો કેટલી નુકસાની ગઈ છેલ્લા 70 વર્ષમાં, એનો ક્યારે આ સમાજના વડીલોએ બેસીને હિસાબ કર્યો છે? આ નેતાઓએ ક્યારે કરેલો છે હિસાબ? ઉલટાનું સમાજને કયા શબ્દોમાં અનામત ન લેવું જોઈએ એના દાખલાઓ ને એની વાતો કરતા હતા, પરંતુ એનું કેટલી નુકસાની છે એનો ક્યારેય આ પાટીદાર સમાજના થોડા ઘણા શુભચિંતકો હતા. એમણે મહેસાણાથી, પાલનપુરથી, અમદાવાદથી ઘણી જગ્યાએ આયોગોમાં અરજીઓ કરેલી છે, થોડા ઘણા અંશે, બરાબર છે. પરંતુ જે લીડર કહેવાય સમાજના, બહુ મોટા હોદ્દા ઉપર બેઠા હતા, પોલિટિકલી હોય કે સોશિયલી હોય, અને એ બધા જ પક્ષમાં બેઠા હતા, હું એક પક્ષની વાત જ નથી કરતો, એમને ક્યારેય તાકાતથી આ વાતને ઉઠાવી હોય, જન આંદોલન કે જનમાનસ તૈયાર કર્યું હોય પાટીદારોનું, એવું ક્યારેય પેલા બન્યું નથી. એ આંદોલન થકી જ આ વિષય બન્યો છે. અને સમાજને અપેક્ષા પણ અમારી પાસે છે. જેટલા પણ કોલ પ્રદીપભાઈ આવે છે એ બધાની એક જ વાત છે કે આ તમે જ કરી શકો અને તમારી ટીમ જ કરી શકે. આ આંદોલનકારીઓ એ એસપીજીના મિત્રો હોય, પાસના હોય કે અન્ય સંસ્થા અમારી સાથે જે આંદોલનમાં જોડાયેલી હતી
એ મિત્રો હોય, એ આંદોલનકારીઓ જ આ ડિમાન્ડ સરકાર પાસે માંગી શકે એમ છે, મનાવી શકે એમ છે, અને સરકારને આ તમારા કારણે ફરીથી આ 10 મુદ્દાઓમાં વિચાર કરવો પડશે અને તમને આપવું પડશે એવું સમાજ પણ આજે સ્વીકારી રહ્યો છે. બિલકુલ મનોજભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ. તો પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા મનોજ પનારા સાથે આપણે વાતચીત કરી. મનોજ પનારાએ કહ્યું કે આગામી સમયની અંદર સરકાર સાથે જે કંઈ પણ પ્રશ્નોને લઈને લડાઈ લડવાની છે, મુદ્દાઓ આધારિત વાત કરવાની છે, એ મુદ્દાઓ આધારિત આગામી 25/8 પહેલા નિરાકરણ આવી જાય તેવી વાત તેમણે કહી. સાથે તેમણે એ પણ કહ્યું કે હવે અમારે કોઈ પણ વાતે, કોઈ પણ મુદ્દે આંદોલન કે લડત લડવાની જરૂર નથી, કેમ કે ભૂતકાળ અમારો જાણે છે સૌ કોઈ લોકો કે અમે શું કંઈ કરી શકીએ છીએ. અને સાથે તેમણે એ પણ કહ્યું કે જે પાટીદાર સમાજના 11 મુદ્દાઓ છે એ મુદ્દે ન તો પાટીદાર સમાજના કોઈ પ્રમુખ બનીને આવે, એ રાજકીય પાર્ટીની વાત કરી રહ્યા હતા, તો પણ એ મુદ્દે પ્રશ્ન હલ ન થાય અને કોઈ પણ સામાજિક સંસ્થાઓ પાટીદાર સમાજની છે એ પણ આ મુદ્દે સરકાર સુધી કોઈ રજૂઆત નહીં કરે. તમામ લોકોને એવી આશા છે કે પાટીદાર સમાજના લડાયક નેતાઓ, આગેવાનો આ મુદ્દે ચર્ચાઓ કરે. તેને લઈને આખી આ ઘટનામાં મનોજ પનારાનું સૌથી મોટું નિવેદન, જો કે મનોજ પનારાએ એ પણ કહ્યું છે કે આ બેઠકની અંદર ગોપાલ ઇટાલિયા આવશે તો અમને ગમશે, કેમ કે અમે અમારા સાથી મિત્ર છે, અમે અનેક વખત તેમની સાથે ચર્ચાઓ કરી છે, આંદોલન વખતે રાત ઉજાગરા પણ અમે લોકોએ સાથે કર્યા છે, અમારો ભાઈ છે, અને જો ગોપાલ ઇટાલિયા બેઠકની અંદર આવશે તો અમને ખ્યાલ છે, અમને ખબર છે, એ પણ આગામી સમયની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિની આજે લડત ચાલી રહી છે, લડત સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે. આ નિવેદન એ મનોજ પનારાનું હતું. તો ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા મોટા સમાચાર. ફરી એકવાર પાટીદારો એકજૂટ થઈને એક લડાઈ લડવા માટેની તૈયારી કરી રહ્યા છે. આગામી 25/8ના રોજ સૌથી મોટી બેઠક એ મળી રહી છે અને સૌથી મોટી મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા ખાતે. અને મહેસાણા ખાતે આ રેલીની પહેલા ગુજરાતના દરેક ઝોન પ્રમાણે એક બેઠક મળવા જઈ રહી છે. અને આ બેઠકની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા લડાયક નેતાઓ એ દરેક જિલ્લાઓમાં જશે અને સમાજના આગેવાનો સાથે ચિંતન શિબિરની અંદર ચર્ચાયેલા 11 મુદ્દાઓ આધારિત દરેક જિલ્લાની અંદર જઈને ચર્ચાઓ કરશે. તમારું શું માનવું છે પાટીદારો સમાજના આગેવાનોની જૂનાગઢની બેઠકને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.